આજનો આપણો ખૂબ જ પાવરફુલ ટોપિક છે. શા માટે ડિજિટલ બિઝનેસમાં માઇન્ડસેટ મની કરતાં વધારે મહત્ત્વના છે. ઘણા લોકોને એવું માનવું છે મારી પાસે મની છે પછી હું બિઝનેસ શરૂ કરીશ પછી મને સક્સેસ મળી જશે. પણ સાચી રિયાલિટી શું છે તમને ખબર છે? હેલો એવરીવન, હું ભાવેશ પટેલ, કંટક USA, ઓરિજિનલ ગુજરાત, ઇન્ડિયા. ડિજિટલ બિઝનેસમાં સક્સેસ પહેલાં માઇન્ડસેટથી આવે છે, પછી મની આવે છે. કારણ કે આજના સમયમાં ઓપોર્ચ્યુનિટી બધાને મળે છે, પણ સક્સેસ તેમને જ મળે જેમનું માઇન્ડસેટ સ્ટ્રોંગ હોય છે. જો કોઈ વ્યક્તિ પાસે મની હોય પણ કન્સિસ્ટન્સી ના હોય, લર્નિંગ એટીટ્યૂડ ના હોય, પેશન્સ ના હોય, તો ડિજિટલ બિઝનેસમાં લાંબા સમય સુધી ગ્રો કરી શકતા નથી. પણ બીજી તરફ જો કોઈ વ્યક્તિ પાસે શરૂઆતમાં ઓછા રિસોર્સ હોય પણ માઇન્ડસેટ એમનું સ્ટ્રોંગ હોય, તો તે વ્યક્તિ સ્લોલી બટ શ્યોરલી પોતાનું ફ્યુચર બિલ્ડ કરી શકે છે. ડિજિટલ બિઝનેસ તમને શું શીખવે છે ખબર છે? ડેલી કન્સિસ્ટન્ટ રહેવું, ન્યૂ સ્કિલ શીખવી, ફ્યોર હોવા છતાં એક્શન લેવું, રિએક્શન પછી પણ ગીવઅપ ન કરવું, નેગેટિવ લોકોની વાતો ઇગ્નોર કરવી, ને સૌથી મહત્ત્વની વાત, પોતાના પર સેલ્ફ બિલીવ કરવો. ઘણા લોકો સ્ટાર્ટ એટલા માટે નથી કરતા કારણ કે તેઓ વિચારે છે જો હું ફેલ થઈ જઈ તો લોકો શું કહેશે, એને એક્સપિરિયન્સ નથી મને. પણ મિત્રો, દરેક સક્સેસફુલ વ્યક્તિ એક દિવસ બિગિનિયર જ હતો. ડિફરન્સ માત્ર માઇન્ડસેટનો છે. સ્ટ્રોંગ માઇન્ડસેટ હોય ને તો વ્યક્તિ ઓપોર્ચ્યુનિટી શોધે છે. વીક માઇન્ડસેટવાળો વ્યક્તિ એક્સક્યુઝ શોધે છે. આજે ડિજિટલ વર્લ્ડમાં અર્નિંગની ઓપોર્ચ્યુનિટી ઘણી છે, પણ ગ્રોથ માઇન્ડસેટ વગર સક્સેસ લાંબા સુધી ટકી શકતી નથી. એટલે યાદ રાખજો, મની બિઝનેસ શરૂ કરવા માટે મદદ કરી શકે છે આપણને, પણ સ્ટ્રોંગ માઇન્ડસેટ જે બિઝનેસ તમે શરૂ કર્યો છે એ લોંગ ટર્મે તમને સક્સેસ તરફ લઈ જશે. જો તમે પણ વધારે માહિતી જાણવા માગતા ડિજિટલ બિઝનેસ વિશે તો તમે મને DM કરી શકો છો. હું તમને સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ કરીશ. થેન્ક યુ એવરીવન.